તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। તો મોરબીથી આજે કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ થવા જઈ રહી છે, જેનું 23 ઓગસ્ટે સમાપન થશે। મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાયયાત્રા યોજાઈ રહી છે। આજે પ્રથમ દિવસે 27 કિલોમીટરની ન્યાયયાત્રા યોજાશે। ગુજરાતની અંદર જે દુર્ઘટનાઓ ઘટી છે તેને લઈ અને કોંગ્રેસ દ્વારા જે ન્યાય યાત્રા છે તે અત્યારે કાઢવામાં આવી રહી છે। જે પ્રકારે કહી શકાય કે મોરબીથી ગાંધીનગર સુધી જે પદયાત્રા કરી અને કહી શકાય કે કોંગ્રેસ દ્વારા જે પીડિત પરિવારો છે તેમને સાથે રાખી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ જે યાત્રા છે તે યાત્રાની અંદર હાજર રહેવાના છે। અત્યારે કહી શકાય કે મોરબી જે દરબારઘાટ છે ત્યાંથી આ જે ન્યાય યાત્રા છે તે શરૂ કરવામાં આવ્યું છે। જે પ્રકારે કહી શકાય કે અત્યારે આ જે દરબાર ગ્રાઉન્ડ છે ત્યાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે ધીરે ધીરે પહોંચી રહ્યા છે। હાલ કહી શકાય કે જે ક્રાંતિ સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ અહીંથી જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને જે કાર્યકર્તાઓ છે તે ન્યાય યાત્રા છે તે ન્યાય યાત્રા કાઢશે। અત્યારે જે પ્રકારે રૂટની વાત કરીએ તો મોરબીથી ટંકારાથી રાજકોટ, રાજકોટથી ચોટીલા થઈ વિરમગામ અને સાણંદ થઈ અને જે અમદાવાદથી ગાંધીનગર પહોંચશે। અત્યારે જે ખાસ વાત કરવા માટે કોંગ્રેસના મોરબી શહેરના પ્રમુખ છે પુષ્પરાજ આપણી સાથે છે। શું કહેશો, જે પ્રકારે ન્યાય યાત્રા છે તે શરૂ કરવામાં આવી રહી છે, શું કહેશો? છે ભૂલ પીડિતો છે એને વાસ્તવિકતામાં સાચો ન્યાય મળે એ માધ્યમની એ હેતુથી કોંગ્રેસ પક્ષ એ માધ્યમ બન્યો છે અને તમામ પીડિત પરિવારોને સાચું વળતર મળવું જોઈએ। આની અંદર સમાવેશ તમામ જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આવી તમામ પ્રકારની માંગણીઓ લઈને કોંગ્રેસ પક્ષે આજે ક્રાંતિ યાત્રા ન્યાયનો હક મેળવવા માટે જે પીડિત પરિવારો છે એમના અધિકાર માટે આ યાત્રાનું આયોજન કરેલું છે અને એ યાત્રા 9 વાગે અહીંયાથી શરૂ થશે અને ત્યારબાદ રાજકોટ અને ત્યારબાદ ગાંધીનગર સુધી જશે। ખાસ જે પ્રકારે વાત કરવામાં આવે તો આ જે ન્યાય યાત્રા છે તેની અંદર કોણ કોણ છે તે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાવાના છે? ન્યાય યાત્રાની અંદર અમારા માનનીય વિરોધ પક્ષ નેતા અમિતભાઈ ચાવડા, વડગામના ધારાસભ્ય અને મારા યુવા સાથી મિત્ર ભાઈ જિગ્નેશભાઈ મેવાણી અને એમની સાથે ભૂતપૂર્વ કોંગ્રેસના પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ પણ આવે તેવી શક્યતા છે। પણ ગુજરાત કોંગ્રેસના તમામ ભૂતપૂર્વ પ્રમુખો અને કાર્યકારી પ્રમુખો સહિતની ટીમ વિમલ ચુડાસમા પણ આવી ગયા છે। તો આ તમામ લોકો અમારી સાથે આ યાત્રાની અંદર જોડાવાના છે। બિલકુલથી તો જે પ્રકારે કહી શકાય કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે જોડાવાના છે। શું કહેશો, જે પ્રકારે ન્યાય યાત્રા છે તે ટૂંક સમયની અંદર શરૂ થશે, શું ખાસ? જય હિન્દ। પહેલાં તો જે યાત્રા અમે લઈને નીકળ્યા છે એનું નામ જ છે કે ગુજરાત ન્યાય યાત્રા, એટલે ગુજરાતની જનતા સાથે જે અન્યાય થતો આવ્યો છે, આપણે જોઈએ તો અહીંયાનો આપણે મોરબીના એ જગ્યાએ બેઠા છે કે જ્યાં મોરબી પુલની દુર્ઘટના ઘટી હતી, થોડા આગળ જતાં ત્યાં આવે છે, ત્યાં કેટલા નિર્દોષ લોકોના જીવ ગયા છે, કેટલા માસૂમ બાળકોના જીવ ગયા છે કે જેમનો કોઈ જ વાંક નહોતો। પણ આ ગુજરાત સરકારની ભ્રષ્ટાચાર નીતિના કારણે અને એમના જે મારા તે પહેલાંના જે નિયમો છે એના કારણે કેટલા માસૂમો અને નિર્દોષ લોકો એમનો જીવ ગુમાવી રહ્યા છે। તો આ એક લોકોની અંદરની એક ક્રાંતિ આવી છે અત્યારે કે લોકો સામેથી ચાલીને એવું કહી રહ્યા છે કે અમારે ન્યાય જોઈએ છે અને વિરોધ પક્ષ તરીકે અમારી એક ફરજ બને છે કે એ લોકોના ન્યાય માટે થઈ અને અમારે લડત આપવી જોઈએ। એટલે એ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે। મોરબીથી લઈ અને ગાંધીનગર સુધી અમે પદયાત્રા કરીશું અને એ પદયાત્રામાં દરેક લોકો બી અમારી સાથે જોડાશે, કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ પણ અમારી સાથે જોડાશે, અમારું જે વરિષ્ઠ નેતૃત્વ છે એ પણ અમારી સાથે જોડાશે અને લોકોના ન્યાય માટે અમે મજબૂતીથી લડત આપીશું। જે પ્રકારે વાત કરીએ તો આ ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ છે તે જોડાવાની વાત છે તે સામે આવી રહી છે। શું રાહુલ ગાંધી આ ન્યાય યાત્રામાં જોડાશે? તમે આમ જુઓ તો જે આ પદયાત્રાની શરૂઆત થઈ છે કે એક એ ગાંધીજીના સમયમાં હતી અને એક આ ગાંધી એટલે કે રાહુલ ગાંધીજીએ જે ભારત જોડો યાત્રા કરી, એ પદયાત્રા કરી, એ પછી એમાંથી એ લોકોના જે પ્રોબ્લેમ્સ હતા એને સમજ્યા અને એમાંથી જે ન્યાય યાત્રા લઈને આવ્યા કે ભારત જોડો ન્યાય યાત્રા, અને એના પ્રેરણા સ્વરૂપે જ અમે લોકો આજે ગુજરાત ન્યાય યાત્રા કરી રહ્યા છે। તો સ્વાભાવિક છે અમારા લીડર છે લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા રહે છે। આજે સંસદમાં પણ આપણે જોઈએ તો સામાન્ય જનતાના પ્રશ્નોને આજે સંસદમાં ઉઠાવી રહ્યા છે અને એમણે જ્યારે આ પીડિત પરિવારોને જ્યારે મળ્યા હતા, હમણાં ગુજરાત આવ્યા ત્યારે પણ એમણે કહ્યું હતું કે હું તમારા પ્રશ્નો
પ્રશ્નોને સંસદ સભામાં પણ ઉઠાવીશ. તો સ્વાભાવિક છે કે જ્યારે એમના માટે થઈ ન્યાય યાત્રા નીકળતી હોય ત્યારે અમારું વરિષ્ઠ તમામ નેતૃત્વ અમારી સાથે જોડાશે. બિલકુલ, તો જે પ્રકારે કહી શકાય કે અત્યારે ધીરે ધીરે જે કોંગ્રેસના નેતાઓ છે, જે કાર્યકર્તાઓ છે, તે આ ન્યાય યાત્રાની અંદર ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. ખાસ જે પ્રકારે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને કહી શકાય કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે પણ આ જે ન્યાય યાત્રા છે તે ન્યાય યાત્રામાં જોડાશે. અત્યારે જે પ્રકારે કહી શકાય કે મોરબીથી આ જે ન્યાય યાત્રા છે તે ગાંધીનગર માટે કૂચ કરવા માટે ટૂંક સમયની અંદર નીકળશે. એટલે કે જે પ્રકારે કહી શકાય કે જે ન્યાય માટે જે પીડિત પરિવારો છે તેમને સાથે રાખી અને મોરબીથી લઈ અને ગાંધીનગર સુધી જે ન્યાય યાત્રા છે તે કાઢવામાં આવશે. રવિ સાણંદિયા, GSTV, મોરબી.